બધા ઘોડાવાળાને મારા જય માતાજી. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો ડાયરો? બધા મોજમાં જ રહેવાનું. આજે આપણે ઘોડીને ઘણા સમય પછી હાંકવા લઈ ગયા છે. અમારા ભરતભાઈ ઘોડીમાં તો બેઠા છે. ઘડીક તોફાન કરશે ઘોડી, જો ને હાલતી ના, ઘડીક હાલે ઘડીક ઊભી રહી જાય ને એવું કરે. ધીમે ધીમે હાલ છે. અમારે ઘણા સમય થયા પછી હાંકી નથી, એટલે થોડુંક કેવરાવે હાલવામાં. ઝાઝા સમયે ઠાણીને બહાર કાઢીએ કે સામાન નાખીએ એટલે કોઈ વાતે હાલે નહીં, ભાર લાગે. ધીમે ધીમે લઈને જાય છે રાઉન્ડ મારવા. મહેમાન આવ્યા હતા, ફોટા પાડવા થાય છે. પછી જો ને ઘડીક હાલવા મળે હમણાં, ઘડીક પછી તોફાન કરે. આ અમારા મહેમાન છે, ઘોડીના શોખીન માણસ છે. કે ઉપર ના બેહું પેલા કે હમણાં ફોટા પાડવા છે, વિડીયો ઉતારવા. તમે કીધું એમ કરો ભાઈ. એ દોરીને જો ને હાલ્યા જાય છે, પડખે ઘોડી હાલી જાય. અમે કીધું માથે બેસી જાવ ને તો પછી બેહાઈ જાવ ઉપર ઘોડી. તો કોઈ દી બેઠા ન હોય, પેલા બેસે એટલે થોડીક બીક લાગે. પછી હાલવા મળે એટલે આપણને શું થાય કે કોઈ દી આંકી ન પેલી આંકી એટલે થોડીક ઓલું રહે. પછી એમણામ ઘોડી મળે હાલવા એટલે ખબર પડી જાય કે ભાઈ હવે નહીં કાંઈ વાંધો આવે. ગાડી જરીક આગળ આપો. ઘોડી છે જોર હાલી જાય છે. મહેમાન બેઠા છે, ઘોડી હાલી જાય. મસ્ત આવે. ઘોડી હાલી જાય છે ધીમે ધીમે. પાછા વળી ગયા. અમારા મિતભાઈ હાર્યા હતા તે કે અમારે બે હું. મેં કીધું મહેમાનને તો પછી હાંકી લેવા દે, પછી તારો વાર. થોડેક આવતા મહેમાન કે મિતને બેહારો. પછી પાછો મિતભાઈ રાઉન્ડ લીધો છે. એ પણ હમણાં તમને વિડીયોમાં હમણાં આવશે આગળ. મિત બેઠો હોય. મિત ને બેહેલો આમ બે છે, સોંકડું બે છે, પકડ ને. હા, એને બીક લાગે. સામાન પકડી રાખ ભાઈ. હમણાં સોંકડું સામાન પકડી રાખ. દળી પકડ માં નહીં પડી જતું. હા, જો આમ પકડવાનું કડા. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળીએ. ના પણ મને પડી ન જતો. હા, જો આમ થઈ ગયો ને બટા ઝોલો. હા, એ બા ઠાંગ આવે. ધીમે એક બાજુ પાડી દેજે. ટ્રેક્ટર આવે વાહે.